નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયની અંદર ગદ્ય 18 કિમ નામ વ્યક્તિત્વમ અર્થાત ખરેખર વ્યક્તિત્વ શું છે, આ ગદ્યખંડના અગાઉ આપણે 2 વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે આગળ અભ્યાસ કરીશું. બીજા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું શ્લોકાંશની અંદર કે આપત્તિમાં ધૈર્ય, પ્રગતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્ર શીખવાનું વ્યસન, આ બધું જ મહાપુરુષોને સ્વભાવથી જ સિદ્ધ હોય છે. હવે આપણે આગળ અનુવાદ જોઈએ તો અસ્મિન શ્લોકે કવિના મહાત્મનામ પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ. અસ્મિન શ્લોકે અર્થાત આ શ્લોકમાં કવિના એટલે કવિએ, મહાત્મનામ એટલે મહાપુરુષોના, પ્રકૃતિ સિદ્ધમ અર્થાત સ્વભાવથી સિદ્ધ એવા, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વનું, વર્ણિતમ અસ્તિ વર્ણન કર્યું છે. આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવ સિદ્ધ એવા વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. તત ઇત્થમ અવગંતવ્યમ જીવને પ્રત્યેકમ જનેન વિપદઃ અભ્યુદયસ્ય ચ સાક્ષાત્કારઃ કરણીયો ભવતિ. એક શબ્દનો અર્થ જોઈએ તો તત એટલે તે, ઇત્થમ એટલે આ પ્રમાણે, અવગંતવ્યમ અર્થાત સમજવું જોઈએ, અને તેને આ પ્રમાણે સમજવું જોઈએ. જીવને એટલે જીવનમાં, પ્રત્યેકમ જનેન એટલે દરેક મનુષ્ય, વિપદઃ એટલે આપત્તિના સમયમાં, અભ્યુદય એટલે ઉન્નતિનો, ચ એટલે અને, સાક્ષાત્કાર એટલે સામનો, કરણીયો ભવતિ કરવાનો રહે છે. જીવનમાં દરેક માણસે આપત્તિનો અને ઉન્નતિનો સામનો કરવાનો રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે દરેક મનુષ્યના જીવનમાં ક્યારેક મુશ્કેલી આવે છે તો ક્યારેક પ્રગતિના દિવસો પણ આવે છે. એટલે પ્રત્યેક મનુષ્યે આપત્તિ અને ઉન્નતિ આ બંનેનો સામનો કરવાનો રહે છે. તત્ર વિપત્તિ ધૈર્યમ ધરણીયમ ભવતિ અભ્યુદયે ચ ક્ષમા કરણીયમ ભવતિ. તત્ર એટલે તેમાં, એટલે કે આપત્તિમાં અને ઉન્નતિમાં, તેમાં વિપત્તિ એટલે આપત્તિમાં, ધૈર્યમ ધરણીયમ એટલે ધીરજ ધારણ કરવાની અથવા તો ધૈર્યને ધારણ કરવાનું હોય છે. અભ્યુદયે અર્થાત ઉન્નતિમાં, ક્ષમા કરણીયમ ભવતિ એટલે ક્ષમા કરવાની રહે છે. તેમાં આપત્તિમાં ધૈર્ય ધારણ કરવાનું હોય છે અને ઉન્નતિમાં ક્ષમા કરવાની રહે છે. આપણે સમગ્ર પેરેગ્રાફ જોઈએ તો આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવ સિદ્ધ વ્યક્તિત્વનું વર્ણન કરેલ છે અને આ પ્રમાણે સમજવું જોઈએ. જીવનમાં દરેક મનુષ્યે આપત્તિ અને ઉન્નતિનો સામનો કરવાનો રહે છે. તેમાં આપત્તિમાં ધૈર્ય ધારણ કરવાનું હોય છે
અને ઉન્નતિમાં ક્ષમા કરવાની હોય છે. બીજો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. કર્તવ્યમ આચરતા જનેન કદાચિત સદસી યુદ્ધે વા સ્થિતિઃ કરણીયા ભવતિ. કર્તવ્યમ આચરતા અર્થાત કર્તવ્યનું પાલન કરતા અથવા તો કરવા યોગ્ય કાર્યને આચરતા જનેન એટલે મનુષ્ય કદાચિત ક્યારેક સદસી અર્થાર્થ સભામાં વા એટલે અથવા યુદ્ધે એટલે યુદ્ધમાં સ્થિતિ કરણીયા ભવતી અર્થાત રહેવાનું હોય છે. કરવા યોગ્ય કાર્યને આચરતા માનવે ક્યારેક સભામાં કે યુદ્ધમાં રહેવાનું પણ હોય છે. તત્ર અર્થાર્થ તેમાં સદસી એટલે સભામાં વાક્પટુતા એટલે વાણી ચાતુર્ય આચરણીયા ભવતી એટલે દાખવવાનું થાય છે. તેમાં સભામાં વાણી ચાતુર્ય દાખવવાનું થાય છે. ચ એટલે અને વિક્રમઃ પ્રદર્શનીયો ભવતિ. યુદ્ધે એટલે યુદ્ધમાં વિક્રમઃ અર્થાર્થ પરાક્રમ પ્રદર્શનીયો ભવતિ એટલે દેખાડવાનું હોય છે. તેમાં યુદ્ધમાં પરાક્રમ દેખાડવાનું હોય છે. સમગ્ર આપણે બંને લીટીનો અનુવાદ જોઈએ તો કરવા યોગ્ય કાર્યને આચરતા માણસે ક્યારેક સભામાં કે યુદ્ધમાં પણ રહેવાનું હોય છે. તેમાં સભામાં વાણી ચાતુર્ય દાખવવાનું થાય છે અને યુદ્ધમાં પરાક્રમ દેખાડવાનું હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થીઓ. મનસા વિચારયતા જનેન યશઃ શ્રુતિઃ ચ ઇતિ ગુણદ્વયમ વરણ્યમ ભવતિ. મનસા અર્થાર્થ મનથી વિચારયતા એટલે વિચારતા જનેન એટલે મનુષ્ય અથવા તો માણસે યશઃ એટલે યશ શ્રુતિ એટલે જ્ઞાન વિદ્યા ચ ઇતિ એમ બે ગુણદ્વયમ એટલે બે ગુણોની વરણ્યમ એટલે પસંદગી ભવતી એટલે કરવી પડે છે. મનથી વિચારતા માનવે યશ અને શ્રુતિ એમ બે ગુણોની પસંદગી કરવી પડે છે. જે માણસ મનથી વિચારતો હોય એમણે બે ગુણો પસંદ કરવા પડે, એક યશ અને બીજું શ્રુતિ. તત્ર યશસી અભિરુચિ કરણીયા. તત્ર એટલે તેમાં, યશસી એટલે યશની બાબતમાં, અભિરુચિ અર્થાત પ્રેમ અને શ્રુતૌચ વ્યસનમ કરણીયમ. શ્રુતૌનો અર્થ થાય શ્રુતિના વિષયમાં, શાસ્ત્રોના વિષયમાં, વ્યસનમ કરણીયમ એટલે વ્યસન રાખવાનું હોય છે. શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું તેમણે વ્યસન રાખવાનું હોય છે. આપણે બે બાબતો જોઈ કે મનથી વિચારતા માણસે યશ અને શ્રુતિ એ બે ગુણોની પસંદગી કરવાની હોય છે. તેમાં યશની બાબતમાં અભિરુચિ રાખવાની અને શ્રુતિ એટલે કે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું વ્યસન રાખવાનું હોય છે. આગળ જોઈએ. પ્રત્યેકમ જનસ્ય જીવને યથા અવસરમ ઉપર્યુક્તમ પ્રસંગમ સટકમ આદાયતિ એવ. પ્રત્યેકમ જનનમ અર્થાત દરેક લોકોના, જીવને એટલે જીવનમાં, યથા અવસરમ એટલે યોગ્ય સમયે,
ઉપરયુક્તમ એટલે ઉપર મુજબના, પ્રસંગ સટકમ અર્થાર્થ 6 પ્રસંગો, આયાતી એવ એટલે આવે જ છે. દરેક માણસના જીવનમાં પ્રસંગો ઊભા થાય ત્યારે ઉપર કહેલા 6 પ્રસંગો છે તે આવે જ છે. એટલે કે આપત્તિમાં ધીરજ, પ્રગતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્રો સાંભળવાનું વ્યસન. આ 6 પ્રસંગો દરેક મનુષ્યના જીવનમાં આવે જ છે. એસુ સટસુ પ્રસંગેસુ આગતેસુ માનવઃ યાદૃશમ પ્રયત્નમ આચરતિ તાદૃશમ તસ્ય વ્યક્તિત્વમ આકારિતમ ભવતિ. એસુ એટલે આ, સટસુ એટલે 6, પ્રસંગેસુ એટલે પ્રસંગોમાં, આ 6 પ્રસંગો આવે ત્યારે, આગતેસુ એટલે આવે ત્યારે, માનવાહ એટલે મનુષ્ય, યાદૃશમ એટલે જેવા, પ્રયત્નમ આચરતિ અર્થાર્થ પ્રયત્ન કરે છે, તાદૃશમ તેવું, તસ્ય વ્યક્તિત્વમ આકારિતમ ભવતિ તેના વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. આ 6 પ્રસંગો આવે ત્યારે માણસ જેવા પ્રયત્ન કરે છે તેવા તેના વ્યક્તિત્વનો આકાર થાય છે. યહ જનઃ મહત્તા પ્રયત્ને વિપત્તિ આપદીસુ અવસરેસુ ધૈર્ય આદિ ધારણ રૂપમ વ્યવહારમ આચરતિ તસ્ય વ્યક્તિત્વમ મહત ભવતિ. અર્થાત યહ જનઃ જે લોકો મહત્તા પ્રયત્ને અર્થાત ખૂબ પ્રયત્ન કરીને, વિપત્તિ આદિસુ એટલે આપત્તિ વગેરે, અવસરેસુ એટલે પ્રસંગે, ધૈર્ય આદિ ધારણ રૂપમ એટલે ધૈર્ય વગેરે ધારણ કરીને, વ્યવહારમ આચરતિ અર્થાત વ્યવહાર કરે છે, તસ્ય વ્યક્તિત્વમ મહત ભવતિ તેનું વ્યક્તિત્વ મહાન બને છે. જે માણસ આપત્તિ વગેરે પ્રસંગોમાં ધૈર્ય વગેરે ધારણ કરવાનો વ્યવહાર કરે છે તેનું વ્યક્તિત્વ પણ મહાન બને છે. યસ્ય વ્યક્તિત્વમ મહદ અસ્તિ, યસ્ય અર્થાર્થ જેનું, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ, મહદ અસ્તિ એટલે મહાન છે, સ એવ મહાત્મા ભવતિ તે જ મહાત્મા હોય છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા હોય છે. એવમ અસ્મિન શ્લોકે માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ રાજર્ષિ ભર્તૃહરિ. એવમ અસ્મિન શ્લોકે એટલે આમ આ શ્લોકમાં, માનવીયસ્ય એટલે માનવીના, વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વનું, રેખાંકનમ એટલે રેખાચિત્ર, કરોતિ એટલે કર્યું છે, રાજર્ષિ ભર્તૃહરિ એટલે રાજા ભર્તૃહરિએ. આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તૃહરિએ માનવીના વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે ભર્તૃહરિએ જે 3 શતક કાવ્યો લખ્યા, નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક, એમાંથી નીતિ શતકમાંથી તમારો આ પાઠ છે એ લીધેલો છે. એટલે ભર્તૃહરિએ આ રીતે વ્યક્તિના માનવીના વ્યક્તિત્વનું રેખાચિત્ર છે તે કરેલું છે. વયમ અપી આપણે પણ, યથા અવસરમ એટલે યોગ્ય અવસરે અથવા તો યોગ્ય પ્રસંગે, કરણીયમ અર્થાત કરવો, વ્યવહારમ આચરંતી એટલે વ્યવહાર આચરવો, મહાત્મનઃ સ્યામ ઇતિ દિક અર્થાત મહાત્મા બનીએ એમ
દિશા સૂચન કરેલ છે. આપણે પણ સમય અનુસાર અથવા તો પ્રસંગ અનુસાર કાર્ય કરીને મહાપુરુષો બનીએ, આટલું દિશા સૂચન પર્યાપ્ત છે. સમગ્ર પાઠની અંદર આપણે જોઈએ તો વ્યક્તિત્વ નિર્માણ માટે થઈને 6 બાબતો નીતિ શતકની અંદર આપેલી છે. આપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવાની બાબતમાં અભિરુચિ અને શાસ્ત્રો સાંભળવાનું વ્યસન. આ 6 બાબતો વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારે તો એ વ્યક્તિ મહાન બની શકે છે અને એવા વ્યક્તિનું વ્યક્તિત્વ મહાન બની શકે છે, એ મહાત્મા બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારા આ 18મા પાઠનો અનુવાદ છે, સમજૂતી છે, તે પૂરી થાય છે. આશા રાખું છું કે તમને એ સમજાયું હશે. થેન્ક યુ.